વડિયા વિસ્તારમાં નર્મદા પાઇપલાઇન નાખવાની કામગીરીથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન, 1 માસ કામગીરી બંધ કરવાની માંગ સાથે ખેડૂતોનું આવેદનપત્ર। શિયાળુ પાક તૈયાર થવામાં છે, 1 માસનો જ સમય બાકી, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ન છીનવો સરકાર। કિસાન ક્રાંતિ ટ્રસ્ટ અને ખેડૂત આગેવાનોએ વડિયા મામલતદારને આપ્યું આવેદનપત્ર। અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડિયા કુંકાવાવમાંથી નર્મદાના પાણીની પાઇપલાઇન ભેસાણ તરફ જાય છે, તેની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે। ચોમાસા બાદ ખેડૂતોએ પોતાની જમીનમાં શિયાળુ પાક, ચણા, ધાણા, તુવેર જેવા પાકોનું વાવેતર કરેલ હોય, જે 1 માસમાં સંપૂર્ણ તૈયાર થાય તેમ હોય, ત્યારે હાલ આ ખેડૂતોના તૈયાર થતા પાકમાં પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટર જેસીબીથી ખોદકામ કરીને ઊભા પાકને નુકસાની કરતા હોય, ત્યારે ખેડૂતોએ આ કામગીરી થોડા સમય માટે વડિયાથી ખાખરિયા આસપાસ અટકાવી હતી, તે ફરી શરૂ થતા ખેડૂતોએ હાલ વડિયા મામલતદારને આવેદનપત્ર આપીને આ કામગીરી 1 માસ પૂરતી મુલતવી રાખીને ખેડૂતોના મોઢે આવેલો શિયાળુ પાકનો કોળિયો ન છીનવાય અને હાલ તુરંત આ કામગીરી બંધ કરવા સૂચના આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આ તકે ખેડૂતો મામલતદારને 2 હાથ જોડી પોતાના પાક બચાવવા વિનંતી કરતા જોવા મળ્યા હતા। જો કે આ કામગીરી શરૂ રાખવામાં આવશે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। આ તકે મામલતદાર દ્વારા ખેડૂતોની રજૂઆત તાત્કાલિક ઉચ્ચ કક્ષાએ કરવાની ખાતરી આપવામાં આવી હતી। રિપોર્ટર ઇલિયાસ કપાસી। અમરેલી જિલ્લાના વડિયા કુંકાવ તાલુકાના વડિયા ગામની અંદર વડિયા મામલતદાર ઓફિસ પાસે આજ મેજિસ્ટ્રેટ સાહેબ પાસે વડિયા ગામના ખેડૂતો પોતાની અરજી અને વિનંતી લઈને આવ્યા છે અને મામલતદાર સાહેબ પાસે પોતાની રજૂઆત કરી છે। આ વિનંતી અને રજૂઆત એટલીક જ છે કે સુરવા ડેમની પાછળ નર્મદા ડેમની જે લાઈન નીકળી રહી છે પાણીની, એ પાણીની લાઈન નીકળી ગઈ। અત્યારે શિયાળુ પાકનું સિઝન છે અને ખેડૂતો ધાણા, શીણા, ઘઉં અને કિંમતી બીજા મોલનું ભયંકર નુકસાન થઈ રહ્યું, અઢળક નુકસાન થઈ રહ્યું છે। તો ખેડૂતની વિનંતી એટલી છે કે 2 મહિના પછી અમારો પાક લેવાઈ જાય પછી તમારી નર્મદાની લાઈનનું કામ ચાલુ કરો। આ વિનંતી મામલતદાર સાહેબને ખેડૂતો પોતે હાજર રહી અને ખેડૂત ખાતેદારો મેજિસ્ટ્રેટ સાહેબને વિનંતી કરી અને મેજિસ્ટ્રેટ સાહેબે આની વિનંતીને સ્વીકારી છે અને ખેડૂતોને ખાતરી આપી છે કે તમને નુકસાની નહીં થવા દે। અંદાજે કેટલી જમીનમાં હાલ પાક ઉભો છે? લગભગ કુંકાવ તાલુકાની લગભગ ટોટલ જમીન ઉપર શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે અને ટોટલ જમીનની અંદર આ યંત્રો અને સાધનોથી જે નુકસાની થઈ રહી છે, ટોટલ સર્વે નંબરમાં નુકસાની થઈ રહી છે। આ નુકસાનીનો કોઈ આંક ન હોય, પણ ખેડૂતોની વ્યથા એટલી છે સરકાર સમક્ષ કે ખેડૂતોને કંઈ લેવા નથી માંગતી, પણ ખેડૂતો એટલી તમારી પાસે માગણી કરી છે, પોતાની મહેનત, મજૂરી અને પરસેવાનું પોતાના ખેતરમાં જે ઉત્પાદન માટે મથીરિયો છે, એ મહેનત અને ઉત્પાદન શા કારણે ભાઈ નષ્ટ કરી રહ્યા છો? 2 મહિના પૂરતા જાળવી જાઓ। આ ખેડૂતો તમને કહે કે ભાઈ તમે નાખી દો, કોઈ અમને તકલીફ નથી, લાઈન નાખો તોય અમને તકલીફ નથી, કોઈ અમારો કોઈ વાંધો વિરોધ નથી, પણ અમારી વિનંતી એટલી છે કે અમને અમારી મહેનત કરેલો અમારો પાક અમારા હાથમાં આવવા દો, અમારા ખેતરમાં મહેનત કરેલો પાક અમારા હાથમાં આવવા દો, એટલી સરકારને વિનંતી કરી રહ્યા છે। અને મને આશા છે કે સરકાર સાંભળશે। મામલતદાર સાહેબને વિનંતી કરી, મામલતદાર સાહેબે પણ અમારી વાત સાંભળી છે
અને ચોક્કસ અમને ખાતરી છે કે આ કામ 1.5 મહિનો પૂરતું જારી જશે. તંત્રને વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને કે ભાઈ અમારી નુકસાની ન કરો. ખેડૂતો એ જ સીડ્યા છે, મામલતદાર સાહેબ પાસે એ જ વિનંતી કરી છે કે ભાઈ અમારા પાકને નષ્ટ ન કરો. ના છૂટકે જમીન એક અમારી માતા છે, એની અંદર જે કાંઈ પાક પકવી છે અમારો આત્મા છે, એની સાથે ખિલવાડ કરવાનો ક્યારે પ્રયત્ન ન કરતા અને અમારા ખેડૂતોને સંછેડવાના પ્રયત્ન ન કરો, એ અમે તમને વિનંતી કરીએ છીએ. ના છૂટકે અમારા ખેડૂતો કંઈ પણ કરી બેસે તો તમામ જવાબદારી સરકાર શ્રી મામલતદાર કચેરી, તાલુકા પંચાયત, કલેક્ટર સાહેબની, અમરેલી કલેક્ટર સાહેબની રહેશે. આટલી અમે તમને વિનંતી કરી રહ્યા છીએ.